टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારની। અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। વિજય 4 રસ્તાથી કોમર્સ 6 રસ્તા સુધી વરસાદી પાણી ફરી વળ્યા છે। દાદા સાહેબના પગલાથી યુનિવર્સિટી જવાનો રસ્તો પણ પાણી થયો। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા। તો જળબંબાકારની સ્થિતિ વચ્ચે AMTSની બસો પણ અટકી પડી છે। તો અમદાવાદમાં આપ જોઈ શકો છો નવરંગપુરા વિસ્તારમાં વિજય 4 રસ્તા વિસ્તારના દ્રશ્યો છે। જળબંબાકાર જોવા મળ્યું છે। લગભગ 1.5 થી 2 કલાક વરસાદ પડ્યો અને વિજય 4 રસ્તાથી કોમર્સ 6 રસ્તા સુધી વરસાદ અને ત્યારબાદ પાણી ફરી વળ્યા। દાદા સાહેબના પગલાથી યુનિવર્સિટી જવાનો આખો જે રસ્તો છે પાણી થયો છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે। AMTSની અનેક બસો પણ અટકી પડી છે। આ બે દ્રશ્યો વિજય 4 રસ્તા અને નવરંગપુરા વિસ્તારના આપ જોઈ શકો છો કેવી રીતે વરસાદ પડ્યો અને ત્યારબાદ વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે, જેમાં મોટી ગાડીઓ તો નીકળી જાય છે પરંતુ તકલીફ પડે છે તે નાના વાહનોને પડે છે। તો બીજી તરફ જે બાળકો છે તે પણ આ મજા માણતા પાણીની જોવા મળી રહ્યા છે। તો હવે આ દ્રશ્યો જુઓ નરોડા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। આ ટુ વ્હીલર ચાલક છે જેમનું વાહન બંધ પડી ગયું છે અને તે પોતાના વ્યવસાયમાં જતા હોય ને આ પ્રકારની સ્થિતિ સર્જાય તો વિકટ પરિસ્થિતિથી પસાર થવાનો વારો આવે છે। અનેક વાહનો બંધ પડી જાય છે, લોકો બાજુમાં વાહન મૂકીને ચાલતા જ જવા મજબૂર બને છે। આ પ્રકારના દ્રશ્યો અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પણ જોવા મળ્યા છે। વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે દર વર્ષે અમદાવાદમાં સર્જાય છે। આ કોઈ નવી સમસ્યા નથી, તેમ છતાં પણ તેનો નિકાલ નથી આવી રહ્યો। અધિકારીઓ સાથે વાત કરે છે તો કામ ચાલુ છે તેવી બાંયધરી આપે છે કે થોડાક જ વખતમાં કામ પૂર્ણ થઈ જશે, પરંતુ જ્યારે ટેક્સ વસૂલવામાં આવે છે ત્યારે બિલકુલ પણ સમય મર્યાદા આપવામાં નથી આવતી। તાત્કાલિક એ તમામ લાઈનો કાપી દેવામાં આવતી હોય છે, એક્શન લેવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે કામગીરીની વાત થાય, જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત થાય તો અમદાવાદની શું સ્થિતિ છે તે આપ જોઈ શકો છો। લાંબા સમય બાદ જ્યારે અમદાવાદ શહેરમાં આજે વરસાદ પડ્યો છે, હવામાન વિભાગની પણ આગાહી છે, પરંતુ જાણે તંત્રએ એ આગાહીથી તે જાણ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલું આ નરોડા પાટિયા રોડ પર પાણી ભરાયું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોના વાહન છે તે પણ બંધ થઈ રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ નરોડા પાટિયાથી જે ઓઢવ તરફ જવાનો જે આ રોડ છે તે રોડ ઉપર અત્યારે હાલ આ પાણી છે તે પાણી ભરાયા છે। વાહન ચાલકો અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે અને લોકોના વાહન છે તે બંધ થઈ રહ્યા છે। એક બાજુ અહીં બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ અહીં આ પાણી ભરાવાથી લોકો આ ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। આ દ્રશ્યો કે જે સામાન્ય વરસાદમાં પણ આ સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। વાહન ચાલકોમાં પણ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। વાહન ચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। કેટલું પાણી ભરાયા છે? અહીંયા પાટિયા નરોડા એસટી વર્કશોપ છે ત્યાં સુધી ટ્રાફિક પણ એટલો છે? હા, ટ્રાફિક છે, વાહન છે તે બંધ થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે જે અહીં ગેલેક્સી રોડથી લઈ અને નરોડા પાટિયા સુધી આ રીતના પાણી ભરાયા છે અને ટ્રાફિક જામ છે। અહીંથી પસાર થવું લોકોને ભારે હાલાકી છે તે થઈ રહી છે। હાલ આ જ રીતના સ્થિતિ છે કે જે અમદાવાદના પૂર્વ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। લોકો ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। હાલ પોલીસ દ્વારા પણ અહીં જે કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે, તંત્ર દ્વારા અહીં પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રયાસ છે તે હજી નથી કરવામાં આવ્યો, કારણ કે લગભગ 1.5 કલાકથી પણ વધુના સમય અહીં પાણી છે તે ભરાયા છે અને ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો નરોડા ગેલેક્સી બાદ હવે અંકુર વિસ્તારના દ્રશ્યો પશ્ચિમ અમદાવાદ છે, ત્યાં પણ આટલા જ પાણી ભરાયેલા છે।
અંકુર વિસ્તારમાં પણ જળમગ્ન જાણે આખો વિસ્તાર થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. સોસાયટીઓમાં પાણી ભરાયા છે, મુખ્ય રોડ પર પાણી ભરાયેલા છે, ગલીઓમાં પાણી ભરાયેલા છે, લોકોના વાહનો બંધ થઈ જાય છે, લોકો પોતાનો ધંધો રોજગાર બંધ કરવા મજબૂર બને છે, કારણ કે આ વરસાદી પાણી એટલા ભરાયેલા છે કે દુકાનની પણ આખો જે સામાન હોય તે આખો પલળી જાય છે. તો બીજી તરફ દ્રશ્યો જોઈ શકાય છે કે જે બાળકો છે તેમને મજા પડી ગઈ છે. બાળકો આ વરસાદી પાણીમાં રમતા જોવા મળી રહ્યા છે. હવે અમદાવાદના એઈસી રોડના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ. નારણપુરાના એઈસી રોડ પર પણ વરસાદી પાણી ભરાયા અને આ બીઆરટીએસની જે બસ છે તે અટવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે આ દ્રશ્યો જોઈને. જે ટુ વ્હીલર ચાલકો છે, ફોર વ્હીલર પણ આમાં અટવાયેલી હોય તેમ જોવા મળી રહ્યું છે. સાથે જ લોકોને ભય પણ એ સતાવતો હોય છે કે જ્યારે આટલા પાણી ભરાયેલા છે તો ગટરનું જે ડ્રેનેજની લાઇન કઈ તરફથી પસાર થાય છે તે નથી ખબર પડતી અને ક્યાંક ને ક્યાંક પોતાનું જે ટાયર છે તેમાં ફસાઈ ના જાય તેની પણ લોકોને ડર હોય છે. તો બીજી તરફ જે ટુ વ્હીલર ચાલકો છે તેમનું વાહન બંધ પડી જતા તે ખેંચીને લઈ જવા માટે મજબૂર બને છે. આ ગાડીઓ જુઓ, કોઈ પણ પ્રકારનું કશું ખબર નથી પડતી કે ગાડી કઈ તરફ જઈ રહી છે, ક્યાં ડિવાઈડર છે, કારણ કે આખા ડિવાઈડર અને તેની ઉપરની રેલિંગ સહિત આખું જ્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તો મોટા પાયે અકસ્માત સર્જાવાની પણ ભીતિ હોય છે. લોકોને ક્યાંક ને ક્યાંક પોતાના વાહનો બંધ ન પડી જાય તેના પણ દ્રશ્યો જોઈ શકાય છે. કેટલાક વાહન ચાલકો તેમાં પડી પણ જાય છે.